બીજો દાખલો ઓક્ઝેલિક એસિડ. ચલો ઓક્ઝેલિક એસિડ નું 250 મિલી 0.1 નોર્મલ દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ ઓક્ઝેલિક એસિડ જોઈશે? ચલો બીજા બધાને તો કદાચ આવડી ગયો હશે, સમીલને કદાચ આવડ્યો નથી, બરાબર, અને આ દાખલો કદાચ ના જ આવડે. ઘણાને પૂછવો હશે પણ કદાચ મારી બીકને લીધે નહીં પૂછી શક્યા હોય. તો ભાઈ બીક તો છે ને તમે કામ ના કરો ને તો જ રાખવાની, નહીં તો તમે ગમે એટલું પૂછશો હું તમને શીખવાડીશ. ચલો આ દાખલો ઓક્ઝેલિક એસિડ મને આપેલો છે. ચલો 250 મિલી એટલે મને દ્રાવણનું કદ આપેલું છે V 250 ml. 0.1 નોર્મલ એટલે મને સપ્રમાણતા નોર્માલિટી આપેલી છે કેટલી? તો કે 0.1 નોર્મલ દાખલાની અંદર જ આપેલી છે. એ દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ ઓક્ઝેલિક એસિડ જોશે? મતલબ કે દ્રાવ્યનું વજન W શોધવાનું છે. ચલો પહેલું નોર્માલિટીના સૂત્રમાં જે તુલ્ય ભાર આવે છે ને એ તુલ્ય ભાર મારે શોધવો પડશે. ચલો તુલ્ય ભાર કેવી રીતે શોધશું? તો કે તુલ્ય ભાર ઇક્વિવેલેન્ટ વેઇટ બરાબર મોલેક્યુલર વેઇટ. બોલો વૈદેહીબેન. હેલો સર, તમારો અવાજ કપાય છે. ઓકે, બીજા બધાને આવે છે અવાજ? હા આવે છે. ઓકે ઓકે, હા કઈ વાંધો નહીં. હા ચલો હવે પહેલું તો ઓક્ઝેલિક એસિડ નો અણુભાર શોધવો પડશે. ચલો સમીલ, ઓક્ઝેલિક એસિડ નો અણુભાર તમે શોધ્યો? હા. કેટલો આવ્યો? 90.03. કેટલો? 90.03. 90.03. આવો કેમ પેલાની અંદર આવે છે અપૂર્ણાંકમાં 0.3? ચલો ઓક્ઝેલિક એસિડ ની અંદર 126 આવ્યો છે. બીજા બધાને? હા સર 126. હવે એની અંદર ઇન્ટુ 2H2O ગણી લીધા ને? હા બરાબર. એક્ઝામમાં તમને સૂત્રની અંદર મારે H2O થઈ ગયો હતો એટલે ખબર પડી ગઈ. ઓકે ચલો જસ્ટ અ મિનિટ. હવે એક્ઝામમાં તમને સૂત્રની અંદર જો એવું કીધું હોય ને ખાલી ઓક્ઝેલિક એસિડ તો પણ તમારે ઇન્ટુ 2H2O લઈ લેવાના, બરાબર. પણ જો એવું કીધું હોય નિર્જળ ઓક્ઝેલિક એસિડ તો એમાંથી તમારે ઇન્ટુ 2H2O કાઢી નાખવાના, બરાબર. મોસ્ટલી અત્યારે તો આપણે એક્ઝામ લઈશું એની અંદર તમને એક્ઝામમાં આવા જે અમુક અઘરા પદાર્થો છે એના સૂત્ર આપી દઈશું, જેવા કે ઓક્ઝેલિક એસિડ. તો ઓક્ઝેલિક એસિડ નો અણુભાર આપણી પાસે આવે છે 126. હવે આને માટે X નું મૂલ્ય કેટલું થશે? તો એસિડ છે એટલે મને H+ આપશે. પણ ઓક્ઝેલિક એસિડ નું બંધારણ તમને ખબર ના હોય, એ તમે 12મા ધોરણમાં આવો ને ત્યારે છેક આપણે ભણવામાં આવે છે. તો ઓક્ઝેલિક એસિડ નું બંધારણ કંઈક આવું હોય: 2 COOH સમૂહ, કાર્બોક્સિલિક એસિડ. તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં 10મા ધોરણમાં એને કહેતા હતા, કાર્બન વાળું ચેપ્ટર હતું ને એમાં. તો આ આપણું ઓક્ઝેલિક એસિડ નું બંધારણ છે, બરાબર. તો જો અહીંયા સૂત્રમાં 2 હાઇડ્રોજન, તો અહીંયા સૂત્રમાં 2 હાઇડ્રોજન છે, 2 કાર્બન અને 4 ઓક્સિજન. તો આ આપણું ઓક્ઝેલિક એસિડ નું સૂત્ર છે કે જેમાંથી તમને દેખાતું હશે અહીંયા આપણને 2H+ આપે છે. 2H+ આપે છે એટલે તુલ્ય ભાર શોધવા માટે અણુભાર 126 ને 2 વડે ભાગવા પડે. 126 ભાગ્યા 2 કરો તો જવાબ કેટલો આવે? તો કે 63. ચલો હવે આપણે ડાયરેક્ટ નોર્માલિટી નું સૂત્ર મૂકીએ. નોર્માલિટી N બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં એનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ. બધી જ વસ્તુ અહીંયા આપણને આપેલી છે. આપણે અહીંયા ગણતરી તમને કરી નથી બતાવતો, માત્ર શું મૂકવાનું એ તમને બતાવું છું. જસ્ટ અ મિનિટ. હા, અહીંયા મને નોર્માલિટી આપેલી છે 0.1. આ 0.1 નોર્માલિટીનું મૂલ્ય અહીંયા N ની જગ્યાએ મૂકવાનું. દ્રાવ્યનું વજન શોધવાનું છે, 1000 આપણને ખબર હોય. દ્રાવણનું કદ 250 ml આપણને દાખલામાં આપેલું છે, અહીંયા મૂકવાનું. અને તુલ્ય ભાર જે આપણે 163 શોધ્યો એ આપણે અહીંયા EW ની જગ્યાએ મૂકવાનો. બીજી બધી વસ્તુ આપણી પાસે છે તો આપણે વજન W શોધી શકીએ. અહીંયા જવાબ આપેલો છે, એકવાર ટેલી કરી લેવાનું, બરાબર. શામિલ? ઓકે ચાલો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, પછી હું ક્લિયર કરી દઉં. ઓકે ચાલો આગળ જઈએ. બીજા કોઈને કોઈ ડાઉટ? સર લાસ્ટ હતો ને 100 મિલી વાળો
સેકન્ડ નંબરનો સ્ક્રીનશોટ હતો ને એમાં. ચલો 100 મિલી પોઈન્ટ એક નોર્મલ BaOH ટ્વાઇસ બનાવવા માટે કેટલા ગ્રામ BaOH ટ્વાઇસ ની જરૂર પડશે? બરાબર છે. જો અહીંયા મને આપેલું છે નોર્માલિટી ને બધું આપેલું છે, તો સેમ એના જેવું થશે. BaOH ટ્વાઇસ ની અંદર OH જે છે, OH મને 2 મળે છે, એટલે એની અંદર આ બેરિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, તો એના અણુભારને 2 OH મળતા હોવાને કારણે 2 વડે ભાગવા પડે. 171.5 છે, એને 2 વડે ભાગું તો મને BaOH ટ્વાઇસ નો તુલ્યભાર મળશે. ચલો તુલ્યભાર મને મળી ગયો. દ્રાવ્યનું વજન મારે શોધવાનું છે, કેટલા ગ્રામ, એટલે W મારે શોધવાનું છે. W બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. દ્રાવણનું કદ મને આપેલું છે 100 ml અને દ્રાવણની સપ્રમાણતા નોર્માલિટી મને આપેલી છે 0.1 નોર્મલ. બધી જ વસ્તુ છે તો વજન મળી જાય. જવાબ આવી જાય છે બીજા બધાને? હા ઓકે પૃથ્વીબેન આવી જાય છે. હેલો. આવી જાય છે સર. ઓકે ફરી એકવાર ટ્રાય કરી જોજો. ચલો 0.857. હા તો વાંધો નહીં, ચાલે. પોઈન્ટ પછીના ત્રીજા આંકડામાં છે એક ફરક આવે છે ને, એટલું તો ચાલે. હા. ઓકે ચલો નેક્સ્ટ. હવે કોઈને કોઈ ડાઉટ નથી ને, તો આગળ આપણું નેક્સ્ટ શરૂ કરીએ. ગઈકાલે આપણે સાંદ્રતાનો એક નવો એકમ ભણ્યા હતા, નોર્માલિટી. પહેલો આપણે ટકાવાર પ્રમાણનું સૂત્ર જોયા હતા, એના પછી આપણે નવો એક એકમ જોયો હતો, મોલારિટી. એ મોલારિટીની એક નાની બેન નોર્માલિટી વિશે ગઈકાલે આપણે ભણ્યા હતા. હવે એ મોલારિટીની એક માસીની છોકરી છે. રેડી? મોલારિટી અને નોર્માલિટી બેવ સગી બહેનો હતી. મોલારિટી મોટી બેન, નોર્માલિટી નાની બેન, એક જ ફેમિલીના હતા, એટલે આપણે બંનેની સંજ્ઞા કેપિટલ લખી હતી. મોલારિટીની કેપિટલ M, નોર્માલિટી સપ્રમાણતાની કેપિટલ N. હવે આ મોલારિટીની એક માસીની છોકરી છે. હવે માસીની છોકરી એટલે પરિવાર બહારનો સભ્ય થઈ ગયો, બરાબર? તો એને માટે આપણે અલગ સંજ્ઞા મૂકીએ છીએ. તો નેક્સ્ટ આજે જોવાનો છે એક નવો સાંદ્રતાનો એકમ, મોલાલિટી. જસ્ટ અ મિનિટ. ઓકે ડન. આ મોલાલિટી એ માસીની છોકરી છે. મોલારિટી અને મોલાલિટી ગમે ત્યારે કોઈ પણ સર અથવા તો કોઈ પણ વ્યક્તિ બોલતી હોય ને, તો ખાસ એના પ્રોનાઉન્સિએશન ઉપર ધ્યાન આપજો, કારણ કે કન્ફ્યુઝન થવાના ચાન્સ છે. મોલારિટી બોલે છે કે મોલાલિટી બોલે છે? મોલારિટી એટલે કેપિટલ M, પણ મોલાલિટી એટલે સ્મોલ m. એની સંજ્ઞા શું છે? સ્મોલ m. આ મોલાલિટી છે શું? તો વ્યાખ્યા એની કંઈક આવી આપેલી છે કે દ્રાવ્યના મોલની સંખ્યા જે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા હોય. હવે મોલારિટી અને મોલાલિટી બંનેમાં અંદર ઈટી તો આવે જ છે, મતલબ કે કોઈ એક જ એકબીજા સાથે માસીયાઈ બહેનો છે આ બંને, મોલારિટી અને મોલાલિટી. એટલે અમુક વસ્તુ સેમ આવતી હશે, પણ માસીની છોકરી છે એટલે થોડુંક તો કંઈક જુદું પડતું હોય ને. તો અહીંયા મોલારિટી અને મોલાલિટી વચ્ચે શું અલગ પડે છે એના ઉપર મેઇન ખાસ ધ્યાન રાખજો. પછી મોલારિટીનું સૂત્ર ઉપર યાદ રાખજો. મોલાલિટીનું સૂત્ર આપણી પાસે કંઈક આવું છે કે દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં. હવે મેઇન આપણે તફાવત સમજીએ તો આપણને કન્ફ્યુઝન થોડુંક ઓછું થાય. ઉપર જે સૂત્ર આપેલું છે બ્લુ કલરમાં અને વ્યાખ્યા છે એ મોલાલિટીની છે, અત્યારે જે આપણે ભણવાનું છે એ. અને અગાઉ જે આપણે મોલારિટી ભણી ગયા એનું આપણને વ્યાખ્યા અને સૂત્ર નીચે આપેલા છે. બંનેમાં કઈ જગ્યાએ ડિફરન્સ છે હું તમને બતાવું. પહેલું તો બંનેમાં દ્રાવ્યના મોલની સંખ્યા એ વસ્તુ સેમ જ છે. તો યાદ રાખવાનું, બંને શબ્દો મોલારિટી અને મોલાલિટીની અંદર શરૂઆત તો મોલથી જ થાય છે. મોલાલિટી, મોલારિટી. તો મોલ તો બંનેમાં કોમન આવે છે, એટલે એની અંદર વ્યાખ્યામાં એક વસ્તુ કોમન આવી ગઈ કે બંનેમાં દ્રાવ્યના મોલ આપણે ચેક કરવાના. ઓકે, તો તફાવત ડિફરન્સ કઈ જગ્યાએ છે? તો મોલાલિટી બ્લુ કલરમાં જે આપેલું છે એમાં 1 કિલોગ્રામ આપેલું છે, અને નીચે મોલારિટી જે અગાઉ આપણે ભણ્યા હતા એમાં 1 લીટર આપેલું છે.
હવે કિલોગ્રામ એકમ શેનો છે તો કે દળનો, વજનનો, અને લીટર એકમ શેનો છે તો કે કદનો. મતલબ કે મોલાલિટીની ગણતરીમાં દળ આવશે અને મોલારિટી અગાઉ જે આપણે ભણ્યા હતા એની ગણતરીમાં કદ આવશે. પણ કોનું કદ એમાં પણ થોડોક તફાવત, ડિફરન્સ છે. શું? તો જો બાજુમાં તમને આપેલું હશે, મોલાલિટીમાં 1 કિલોગ્રામ દ્રાવક આપેલો છે અને મોલારિટીમાં 1 લીટર દ્રાવણ હતું. આમ તો બહુ કઈ ડિફરન્સ આપણને લાગે નહીં, પણ છે બહુ મોટો તફાવત. મોલાલિટીની અંદર આપણે જે દ્રાવણ બનાવીએ છીએ ને, આપણે છેલ્લે પેલો એક મોલારિટીનો વિડીયો જોયો હતો. એ મોલારિટીના વિડીયોમાં આપણે શું કર્યું હતું તમને થોડુંક યાદ કરાવડાવું. હમણાં મોલાલિટીનો પણ બીજો એક વિડીયો બતાવું. એ મોલારિટી આપણે જે ભણ્યા હતા એમાં આપણે એક પેલો કાચનો ફ્લાસ્ક લીધો હતો એ વિડીયોમાં, અને એની અંદર આપણે વજન કરીને કોઈક પદાર્થ ઓગાળેલો હતો. ધારો કે હું 1 મોલ પદાર્થ અંદર પેલા ફ્લાસ્કમાં ઓગાળું છું, થોડુંક પાણી નાખીને એને ઓગાળી દઉં, પછી બાકીનું પાણી નાખી અને પેલા કાચના ફ્લાસ્કમાં એક લીટી દોરેલી હતી, માર્કો કરેલો હતો, ત્યાં સુધી આપણે પાણી ભરી દઈએ. હવે ત્યાં સુધી પાણી ભરીએ તો આપણે એને 1 લીટરનો ફ્લાસ્ક હોય, હા કઈ વાંધો નહીં, 1 લીટરનો ફ્લાસ્ક હોય તો એમાં આપણે કેટલું દ્રાવણ ભરેલું છે એવું કહીએ તો કે પેલો જે માર્કો હોય ત્યાં સુધી ટીક કરેલી હોય તો એની અંદર આપણે 1 લીટર દ્રાવણ ભરેલું છે, 1000 ml દ્રાવણ છે એવું આપણે કહીએ. તો મોલારિટીમાં જ્યારે આપણે દ્રાવણ બનાવતા હતા ત્યારે એક્ઝેક્ટ આખા દ્રાવણનું, આખું દ્રાવણ એટલે દ્રાવ્ય વત્તા દ્રાવક, એ બંનેનું થઈને ટોટલ કદ થતું હતું 1 લીટર. ખાસ સમજો અહીંયા ડિફરન્સ. જ્યારે આ મોલાલિટીની અંદર આપણે આખા દ્રાવણના દળ કે આખા દ્રાવણના કદની ચર્ચા નહીં કરતા. આપણો પદાર્થ, જે પદાર્થ ઓગાળવાનો છે ને દ્રાવ્ય, એ આપણે 1 મોલ લીધો અને એને પહેલેથી આપણે લીધેલા 1 કિલોગ્રામ દ્રાવક તરીકે, ધારો કે આપણે પાણી લઈએ તો 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ પાણી લીધું હોય એની અંદર પ્રેમથી ઓગાળી દેવાનો છે. તો ડિફરન્સ શું થયો? તો મોલારિટીમાં આપણે એવું જોયું હતું કે ત્યાં કદ હતું અને એ દ્રાવ્ય અને દ્રાવક બંનેનું ભેગું થઈને એટલે કે આખા દ્રાવણનું કદ હતું. જ્યારે મોલાલિટીમાં અહીંયા આપણે પહેલા ઓલરેડી 1 કિલોગ્રામ પાણી લઈ જ લીધું છે અને એમાં આપણો પદાર્થ નાખવાનો છે. તો 1 કિલોગ્રામ પાણી અથવા તો 1000 ગ્રામ પાણી લઉં, એની અંદર હું પેલો 1 મોલ કે ગમે એટલા મોલ દ્રાવ્ય પદાર્થને ઓગાળું તો કદ કેટલું થશે ને એ આપણને ખબર પડે નહીં. અહીંયા માત્ર આપણે કેટલું પાણી લીધું છે એની જ ચર્ચા કરતા હોઈએ છીએ મોલાલિટીમાં. પણ મોલારિટીની અંદર દ્રાવ્ય અને દ્રાવક બંનેનું ભેગું થઈને ટોટલ કદ કેટલું થયું, દ્રાવણનું કદ કેટલું થયું, એ વસ્તુ આપણે જોતા હોઈએ છીએ. એટલે અહીંયા તમને નીચે જે બંનેના સૂત્ર આપેલા છે એ બંનેના સૂત્રમાં જો તમને દેખાતું હશે, ઉપર જે મોલાલિટીનું સૂત્ર આપેલું છે એમાં તમે જુઓ દ્રાવક, અને નીચે સૂત્રમાં શું આપેલું છે? દ્રાવણ. બીજું, મોલાલિટીના સૂત્રમાં આપેલું છે દ્રાવકનું દળ એટલે કે વજન, જ્યારે નીચે આપેલું છે દ્રાવણનું કદ. તો આ બે વસ્તુની રીતે મોલાલિટી અને મોલારિટી, જે બે માસિયાઈ બહેનો છે એ બંને વચ્ચે આટલો ડિફરન્સ પડે છે. એકમાં દ્રાવક, બીજામાં દ્રાવણ. હવે યાદ રાખજો, હવે તમને થોડુંક કન્ફ્યુઝન શરૂ થશે. અત્યાર સુધી જે સાંદ્રતાના એકમો જોયા ને એની અંદર બહુ કઈ વાંધો નતો આવતો, પણ ગઈકાલે નોર્માલિટી ભણ્યા ને એટલે થોડુંક તમને અઘરા જેવું લાગવા માંડ્યું હશે, અને આ મોલાલિટી જોઈને તો સાલું હજુ વધારે અઘરું લાગ્યું હશે. તો એટલું યાદ રાખવાનું, મેં તમને શરૂઆતમાં જ બધી શોર્ટ ટ્રીકથી એટલે શીખવાડતો હતો. કઈ વસ્તુ? તો મેં તમને કીધું હતું ઉપર હંમેશા દ્રાવ્ય જ આવે. કેમ? તો મેં તમને કીધું હતું દ્રાવ્યમાં અઢી અક્ષર હોય એટલે કે નાનો. જ્યારે દ્રાવકમાંય 3, દ્રાવણમાંય 3, તો અઢી અક્ષર એટલે નાની વસ્તુ, હલકી વસ્તુ હંમેશા ઉપર રહે. એટલે ઉપર હંમેશા આપણે દ્રાવ્ય જ રાખીએ છીએ. કોઈ પણ સૂત્રમાં તમે જોયું હશે ને તો દ્રાવ્યનું દળ અથવા દ્રાવ્યનું કદ જે પણ હોય, ઉપર હંમેશા દ્રાવ્ય આવશે. દળ, કદ, મોલ ગમે તે હોય, ઉપર હંમેશા દ્રાવ્ય, નીચે બધા જ સાંદ્રતાના એકમો છે. હું જે બ્રહ્મ વાક્ય બોલું છું એના ઉપર યાદ રાખજો, નીચે જેટલા પણ સાંદ્રતાના એકમો છે એ બધામાં નીચે દ્રાવણ જ આવે છે.
એક જ જગ્યાએ દ્રાવક આવે છે એ આ મોલાલિટી. બાકી બધાની અંદર દ્રાવણ દ્રાવણ દ્રાવણ. તમે જોયું હશે ટકાવારના સૂત્રમાં પણ નીચે દ્રાવણનું દળ, દ્રાવણનું કદ, મોલારિટીના સૂત્રમાં નીચે દ્રાવણનું કદ, નોર્માલિટીના સૂત્રમાં નીચે દ્રાવણનું કદ. માત્ર આ મોલાલિટી એક એવો છે કે એમાં નીચે દ્રાવકનું વજન આવે છે. આ એક ડિફરન્સ થયો મોલાલિટી અને મોલારિટીની અંદર. ડન? તો આઈ થિંક તમને હવે થોડોક આઈડિયા આવી ગયો હશે કઈ જગ્યાએ ડિફરન્સ છે. બરાબર? તો આને આધારે આપણે બે સૂત્ર બનાવ્યા, મોલાલિટી અને મોલારિટી. મોલાલિટીનું પહેલા નીચે આપેલું છે મોલારિટીનું સૂત્ર જો એ આપણે ભણી ગયા હતા. કઈ જગ્યાએ ડિફરન્સ પડ્યો? તો અહીંયા શું આપેલું છે? અગાઉ આપણે જે સૂત્ર જોયું ને આગળની સ્લાઇડમાં એ નાનું સૂત્ર હતું, મોલના છેદમાં કદ અથવા મોલના છેદમાં દ્રાવકનું વજન. હવે મોટું સૂત્ર લખવું હોય તો મોલારિટી અને મોલાલિટી બંનેના મોટા સૂત્ર આપેલા છે. એમાં નીચે મોલારિટીનું સૂત્ર આપેલું છે, એમાં જો મેં ગોળ કર્યું દ્રાવણનું કદ મિલીલીટરમાં, જ્યારે અહીંયા આપેલું છે દ્રાવકનું વજન ગ્રામમાં. બરાબર? તો આટલો મેઇન ડિફરન્સ પડે છે કે મોલારિટીમાં દ્રાવણ અને એનું કદ, જ્યારે મોલાલિટીમાં દ્રાવક અને એનું વજન. ચલો આગળ જઈએ. ચલો આને આધારે આપણે એક વિડીયો જોઈએ એટલે તમને થોડુંક હજુ વધારે ક્લિયર થશે. ચાલો ચાલો ચાલો. Concentrations of solutions, molality. From the discussion we have had in our previous topics on molarity, જો પહેલું આપણે મોલારિટીનું જોયું, એનું એ લોકોએ કીધું કે પેલો ફ્લાસ્ક હતો એમાં આપણે આખો માર્કો કરેલો હતો, લીટી દોરેલી હતી, ત્યાં સુધી પેલું દ્રાવણ ભરી દીધું, પાણી ભરી દીધું તો એ 1000 ml થયું. એને આપણે મોલારિટી કહીએ. we can see that the value of molarity is expressed in terms of the volume of solution. Volumes of solutions change with temperature. For example, યસ. હવે પહેલા આ ઇન્ટેન્સ બતાવે છે કે શું કરવા માટે મોલારિટીથી ચાલી જાય એવું નતું. મોલારિટી નવો સાંદ્રતાનો એકમ શું કરવા નાખ્યો? છોકરાઓને કન્ફ્યુઝ કરવા. તો તકલીફ શું પડતી હતી? તો દ્રાવણનું કદ, કોઈ પણ જે પ્રવાહી છે એનું જ્યારે આપણે કદ માપીએ તો એ કદ તાપમાન પ્રમાણે બદલાતું રહે. કેમનું? તો કે પેલો જે ફ્લાસ્ક હતો ને એમાં આપણે પેલી લીટી સુધી પાણી ભર્યું એટલે આપણે એને 1000 ml કહીએ. હવે એ ફ્લાસ્કને જો આપણે ફ્રીજમાં મૂકીએ ને, મતલબ કે ઠંડા વાતાવરણમાં, તો તમને કદાચ ખબર હશે કે ઠંડુ હોય વાતાવરણ અથવા તો તાપમાન ઓછું હોય ત્યારે પ્રવાહીનું સંકોચન થાય. પ્રવાહીનું સંકોચન થાય એટલે એનું કદ ઘટે. એનાથી ઊંધું તાપમાન વધારે હોય, મતલબ કે એ જ ફ્લાસ્કને જો હું તાપમાં મૂકી દઉં એટલે કે એનું તાપમાન વધે તો એ પ્રવાહીનું વિસ્તરણ થાય. બહુ વધારે ના થાય પણ થોડુંક થાય. જેટલું વિસ્તરણ થયું એટલે કે કદ એનું વધશે. મતલબ કે જ્યારે પણ હું મોલારિટી સાંદ્રતાનો એકમ વાપરું છું એ દરમિયાન આપણે દ્રાવણના કદ એનો ઉલ્લેખ કરીએ છીએ. હવે તાપમાન પ્રમાણે કદ બદલાતું હોવાથી મારે આ મોલારિટી સાંદ્રતાનો એકમ જ્યારે પણ દર્શાવું તો એના માટે તાપમાન પણ જોડે લખીને રાખવું પડે. હા, આપણા દાખલાની અંદર અત્યારે તો બેઝિક ભણતા હતા એટલે તાપમાન આપેલું નતું, પરંતુ જ્યારે પણ કોઈ ગણતરી કરવાની હોય તો એ જે મોલારિટીમાં સાંદ્રતા છે એની જોડે જોડે તાપમાન પણ આપવું પડે. કારણ કે તાપમાન બદલાય તો કદ બદલાય. હવે મોલારિટીના સૂત્રમાં દ્રાવણનું કદ છે, કદનું મૂલ્ય 0.1 કે 0.2 જેટલું પણ બદલાય તો પણ મોલારિટીનું મૂલ્ય બદલાઈ શકે. એ તકલીફ ના થાય એના માટે આ મોલાલિટી લાવેલા છે. કેમ? તો કે મોલાલિટીની અંદર સૂત્રમાં શું આવ્યું? તો કે દ્રાવ્યનું વજન અને દ્રાવકનું વજન. કોઈ પણ પદાર્થના વજન અથવા તો દળ ઉપર તાપમાનની કોઈ અસર ના થાય. ઉદાહરણ આપું, 2 કિલોગ્રામનું પેલું વજન્યું હોય એને હું ફ્રીજમાં મૂકું ને તોય એનું વજન 2 કિલોગ્રામ રહે. તાપમાં મૂકી દઉં તોય એનું વજન 2 કિલોગ્રામમાં રહે. અને માઉન્ટ એવરેસ્ટ ઉપર લઈ જાવ તોય એનું વજન 2 કિલોગ્રામ રહે. બરાબર? મતલબ કે કોઈ પણ પદાર્થના દળ ઉપર તાપમાનની કોઈ અસર થતી નથી. બરાબર?
તો એટલા માટે અહીંયા આ મોલાલિટી એકમનો ઉપયોગ કરેલો છે કે જેથી કરીને તાપમાનની અસરને આપણે કેન્સલ આઉટ કરી શકીએ, દર્શાવવાની જરૂર ના પડે. એ અહીંયા તમને સમજાવે છે, જોતા રહેજો. When a completely filled and properly corked glass bottle containing water is heated, it cracks. This shows that any change in the temperature changes the volume of a solution. જો અહીંયા પહેલા 1 લીટરનો જ ફ્લાસ્ક હતો, 25 ડિગ્રી સેલ્સિયસ પર રાખેલો હતો. એનું તાપમાન 80 ડિગ્રી સેલ્સિયસ કર્યું ને, જો અહીંયા હું તમને બતાવું, થોડુંક કદ વધી ગયું. 1 લીટરનું કદ નીચે હતું, આ નીચે વાળું ગોળ છે ત્યાં, પછી કદ વધીને આટલે સુધી જતું રહ્યું. મતલબ કે તાપમાન વધારતા કદની અંદર વધારો જોવા મળે છે. ડન. એના માટે આ જે સાંદ્રતાનો એકમ છે એની આપણે જરૂર પડી છે. મોલાલિટી સાંદ્રતાનો એકમ અંદર દાખલ કરવાની. બરાબર? ચલો આગળ જોતા રહીએ. જસ્ટ અ મિનિટ, આને આપણે કાઢી નાખીએ. This in turn will change the concentration of the solution. જો શું થયું? પહેલા સાંદ્રતા કેટલી હતી? 0.1 મોલર 25 ડિગ્રીએ. હવે સહેજ કદ વધી ગયું. તમને યાદ હશે મોલારિટીના સૂત્રમાં કદ ક્યાં હતું? નીચે છેદમાં હતું. હવે કદ વધી ગયું એટલે છેદ વધ્યો. છેદ વધે તો જવાબ જે હતો એ ઘટે. એટલે 0.1 મોલર માંથી તાપમાન વધારતા કદ વધી ગયું એટલે મોલારિટીનું મૂલ્ય સહેજ ઘટી ગયું. કેટલું? 0.098 મોલર. બરાબર? આવી તકલીફ તાપમાનને લીધે ના થાય એના માટે મોલાલિટી નાખશે. Hence, for accurate measurements, another term which does not depend on volume, called molality, is used. Molality of a solution is the number of moles of solute dissolved per kilogram of the યસ, આ પહેલા એ લોકોએ વ્યાખ્યા આપણને આપી. કઈ વ્યાખ્યા? તો કે નંબર ઓફ મોલ્સ ઓફ સોલ્યુટ, એટલે આપણે જે કહેતા હતા એ દ્રાવ્યના મોલની સંખ્યા. નીચે 1 kg of solvent. solvent એટલે દ્રાવક, એટલે કે દ્રાવકના 1 કિલોગ્રામનું દળ. મતલબ કે કોઈ પણ દ્રાવક, પાણી હોય કે બેન્ઝીન કે કોઈ પણ દ્રાવકના 1 કિલોગ્રામ જેટલો દ્રાવક લીધો હોય એમાં હું કેટલા મોલ ઓગાળું છું? 1 મોલ ઓગાળું છું. તો 1 મોલ દ્રાવણ કહેવાય. ખાસ સાંભળજો શબ્દ, મોલ. મોલારિટીમાં આપણે મોલર બોલતા હતા, નોર્માલિટીમાં નોર્મલ બોલતા હતા. આ મોલાલિટીની અંદર આપણે શું બોલીએ? મોલ. તો 1 મોલ જો 1 કિલોગ્રામમાં ઓગાળેલો હોય તો 1 મોલર. 2 મોલ 1 કિલોગ્રામમાં ઓગાળેલા હોય તો 2 મોલર. મતલબ કે અહીંયા દ્રાવકનો જથ્થો આપણે ગણતરી માટે ધારો કે 1 કિલોગ્રામ રાખેલો છે, તો 1 કિલોગ્રામમાં જેટલા મોલ ઓગળેલા હોય એટલી એ દ્રાવણની મોલાલિટી કહેવાય. 0.5 મોલ ઓગળેલા હોય તો મોલાલિટી 0.5 કહેવાય. અથવા તો એ દ્રાવણ 0.5 મોલલ છે એવું કહેવાય. બરાબર? ચલો જોતા solvent. Now, let us prepare a 0.1 molal solution of sodium. હા, અહીંયા હવે 0.1 મોલલ NaCl નું દ્રાવણ આ લોકો બનાવવાના છે. કેવી રીતે બનાવે છે ને જોતા રહેજો. પદાર્થ એ લોકોએ જો નીચે થોડુંક મીઠું લીધેલું છે પેલી કાચની ડીશમાં. પેટ્રી ડીશ ના કહેવાય એને. Sodium chloride, whose molar mass is 58.5. Hence, 0.1 mole of sodium chloride is equal to its molar mass into 0.1, that is 58.5 into 0.1 equal to 5.85 grams. અહીંયા NaCl નો અણુભાર કેટલો હોય? ગણતરી કરીએ તો 58.5 આવે. 0.1 મોલ એટલે કેટલું વજન? તો કે 0.1 ગુણ્યા 58.5 એનો અણુભાર એટલે 5.85 ગ્રામ જેટલું વજન NaCl મીઠાનું લઉં તો એને 0.1 મોલ કહેવાય. એટલું વજન અહીંયા એ લોકોએ લીધેલું છે. Thus, to prepare 0.1 molal aqueous solution of sodium chloride, we need to weigh exactly 5.85 grams of it and dissolve it in 1 kilogram of water. જો અહીંયા ડિફરન્સ જોયો? પહેલેથી જ પાણી લીધેલું છે. પહેલા થોડુંક પાણી નથી લીધું, પહેલેથી ઓલરેડી જ એ લોકોએ 1 કિલોગ્રામ અથવા તો 1000 ગ્રામ જેટલું પાણી લઈ જ લીધું છે.
પેલામાં આપણે શું કરવું પડે, મોલારિટી કે નોર્માલિટીની અંદર થોડુંક પાણી લેવાનું, એની અંદર પેલો પદાર્થ ઓગાળવાનો અને પછી દ્રાવણનું કદ જેટલું પણ સાઈઝનો ફ્લાસ્ક હોય ને ત્યાં સુધી પાણી ઉમેરીને કદ કરવું પડે. એટલે આ ડિફરન્સ થયો મોલારિટી અને મોલાલિટીમાં. મોલાલિટીની અંદર પહેલેથી જેટલું જોઈએ એટલું દ્રાવક લઈ લેવાનું, પાણી કે જે પણ હોય એ આપણે લઈ લેવાનું, એની અંદર ડાયરેક્ટ પેલો પદાર્થ ઓગાળી દેવાનો. બરાબર? The density of water is 1 gram per cubic centimeter. Therefore, 1 kilogram of water is the same as 1 liter. ઓકે, હવે આ વસ્તુ તમને ખબર પડી ગઈ કે કેવી રીતે આ લોકો દ્રાવણ બનાવે છે. 0.1 મોલલ. એક બીજી વસ્તુ અહીંયા સમજાવવાના છે, એના ઉપર ખાસ ધ્યાન રાખજો. ઘણા બધાને આને બેઝ પર એક કન્સેપ્ટ ક્લિયર કરાવું કે આપણી પાસે કદાચ તમે 9મા કે 10મા ધોરણમાં ભણ્યા પણ હશો કે પાણીની ઘનતા કેટલી. હમણાં એ લોકો અહીંયા લખીને આપી 1 ગ્રામ પર ml. એટલે અહીંયા લખી છે 1 liter એ લોકો as 1 liter. Gram of their water is હા જો એ લોકોએ કઈ ગયું, the density of water is જો અહીંયા લખીને આપેલી છે પાણીની ઘનતા. જો ડેન્સિટી ઘનતા D બરાબર 1 ગ્રામ પર cc. cc એટલે બીજું કઈ નહીં, ક્યુબિક સેન્ટીમીટર અથવા તો સેન્ટીમીટર ક્યુબ. સેન્ટીમીટર ક્યુબ, હવે આપણને ખબર છે કે 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ml એવું પણ લખી શકાય. તો પાણીની ઘનતા કેટલી લેતા હોય છે? 1 ગ્રામ પ્રતિ cc અથવા તો 1 ગ્રામ પ્રતિ ml. મતલબ કે 1 ગ્રામ પર ml એટલે શું? તો કે પાણીના 1 ml નું વજન કેટલું? 1 ગ્રામ. પાણીનું 1 ml જેટલું આપણે કદ લઈએ અને એનું વજન કાંટા ઉપર મૂકું તો વજન કેટલું બતાવે? તો કે 1 ગ્રામ. 2 ml નું વજન કેટલું? તો કે 2 ગ્રામ. ઘનતા કેટલી છે? 1 ગ્રામ પ્રતિ ml. પ્રતિ ml મતલબ કે 1 ml નું વજન 1 ગ્રામ, 2 ml નું વજન 2 ગ્રામ, 3 ml નું વજન 3 ગ્રામ. તો 1000 ml એનું વજન કેટલું? 1000 ગ્રામ. 1000 ml એનું વજન 1000 ગ્રામ. 1000 ml એટલે 1 લીટર અને 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ. તો એના પરથી એવું સ્પષ્ટ કહી શકાય કે પાણીનું જો કદ 1000 ml એટલે કે 1 લીટર હોય તો એનું વજન પણ 1000 ગ્રામ એટલે કે 1 કિલોગ્રામ થશે. એ વસ્તુ અહીંયા એ લોકો હમણાં લખીને બતાવશે. 1 gram per cubic centimeter. Therefore, 1 kilogram of water is જો અહીંયા લખીને આપણને આપેલું છે 1 kg is equal to 1 liter. મતલબ કે પાણી માટે જેટલું એનું વજન એટલું જ એનું કદ. 1 ml તો 1 ગ્રામ, 10 ml તો 10 ગ્રામ, 20 ml તો 20 ગ્રામ. 25 ડિગ્રી સેલ્સિયસે પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ ml છે. એટલે જો તાપમાન અલગ હોય તો ઘનતાની અંદર સહેજ ફેરફાર આવતો હોય છે, પણ એની અત્યારે આપણે બહુ ધ્યાન આપવાની જરૂર છે નહીં. આટલું યાદ રાખવાનું કે પાણીનું જેટલું વજન એટલું જ એનું કદ કહેવાતું હોય છે. તો અહીંયા આપણે શું લઈએ છીએ મોલાલિટીની ગણતરીમાં? 1 કિલોગ્રામ પાણી દ્રાવક, 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થયું. હવે પાણીનું વજન જેટલું છે એટલું જ એનું કદ, તો 1 કિલોગ્રામ એટલે 1 લીટર પાણીનું વજન થયું. હવે 1 લીટર પાણીની અંદર પેલો પદાર્થ અંદર ઓગાળે છે NaCl. હવે આપણે કમ્પેરિઝન કરવાની છે મોલારિટી અને મોલાલિટીની. મોલારિટીમાં આપણે શું કરતા હતા કે મોલારિટીની અંદર પદાર્થને 1 લીટરમાં નતા ઓગાળતા. પદાર્થને પાણીમાં ઓગાળી આખા દ્રાવણનું કદ 1 લીટર હતું. એ 1 લીટર દ્રાવણમાં પાણી તો થોડુંક ઓછું હશે ને, કેમ કે 1 લીટરમાં થોડોક દ્રાવ્ય છે એટલે પાણી 1 લીટર ને 1 લીટર કરતા સહેજ ઓછું હશે. જ્યારે અહીંયા મોલાલિટીની અંદર પાણી આખું 1 લીટર છે, એમાં પેલો પદાર્થ ઓગાળે છે. એને લીધે મોલાલિટી અને મોલારિટીની અંદર સહેજ થોડોક ડિફરન્સ હોય છે. એ અહીંયા આ લોકો સમજાવે છે. જો હમણાં સમજાવશે. the same as 1 liter. Thus, the molality of the prepared solution is 0.1 molal. Let's compare this value of molality with that of the molarity of the same solution. You can see here that the volume of the final જો એક જ મિનિટ હો. અહીંયા જો આપણને બતાવે છે કે મોલારિટીની અંદર શું હતું તો કે આખા દ્રાવણનું કદ હતું 1 લીટર.
એમાં પાણી તો 1 લીટર કરતા ઓછું જ હશે. તો મોલારિટીની ગણતરીની અંદર જ્યારે આપણી પાસે 1 મોલર દ્રાવણ હોય ત્યારે પાણીનું કદ કેટલું? 1 લીટર? ના 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 1000 ml નહીં, એના કરતા થોડુંક ઓછું. ફોર એક્ઝામ્પલ 995 ml અથવા તો 996 કે 990 ml જેટલું થાય. જ્યારે મોલાલિટીની અંદર પાણી જ આપણે પહેલા લઈ લઈએ છીએ કેટલું? તો કે 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ એટલે 1000 ml. તો મોલાલિટી જ્યારે મારી પાસે બંને 1 મોલલ હોય, 1 મોલલ એટલે જો અહીંયા લખીને બતાવું, મારી પાસે 1 મોલર દ્રાવણ છે અને મારી પાસે 1 મોલલ દ્રાવણ છે. 1 મોલલ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થનો 1 મોલ જેટલો જથ્થો મેં કેટલામાં ઓગાળેલો છે? 1000 ml ની અંદર ઓગાળેલો છે. મોલાલિટીમાં આપણે શું લઈએ છીએ? 1000 ગ્રામ. 1000 ગ્રામ કહું કે 1000 ml કહું, બહુ ફરક નહીં પડે કેમ કે પાણીની ઘનતા 1. ચલો, 1 મોલર એટલે શું? આપણે એનું કન્સેપ્ટ ભણ્યા હતા. 1 મોલર એટલે કોઈ પણ પદાર્થનો 1 મોલ જેટલો જથ્થો 1000 ml 1 લીટર દ્રાવણમાં હશે. ઓકે, અહીંયા 1000 ml પાણી મોલાલિટીમાં અને મોલારિટીમાં 1000 ml જસ્ટ અ મિનિટ 1000 ml દ્રાવણ થઈ ગયું. તો હમણાં મેં સમજાવી રીતે આખું દ્રાવણ 1000 ml છે, એમાં પાણી તો આખું 1000 નહીં હોય ને. પાણી તો કેટલું હશે? 996 જેટલું. તો હવે જો એને આપણે થોડુંક ચેન્જ કરીને લખીએ તો અહીંયા 1 મોલર દ્રાવણમાં પાણી કેટલું? તો કે 900 ને ફોર એક્ઝામ્પલ 95 ml થયું. ઓહો, ડન. હવે અહીંયા પાણી કેટલું થયું? તો કે 1000 ml પાણી. 1000 ml પાણીમાં 1 મોલ, પેલામાં 995 ml પાણીમાં 1 મોલ. તો સાંદ્રતા કોની વધારે કહેવાય? તો 1 મોલર દ્રાવણની. કેવી રીતે? એક સાદું ઉદાહરણ તમને આપું. મારી પાસે 2 ગ્લાસ છે, ગ્લાસ સેમ જ છે, એમાં મારે 1 ચમચી ખાંડ નાખવાની છે. એટલે કે દ્રાવ્ય પદાર્થ હું બંનેમાં સેમ નાખું છું. 1 ચમચી 1 ચમચી. પણ પાણી હું અલગ અલગ લઉં છું. પહેલી કન્ડિશનની અંદર પાણી હું અડધો ગ્લાસ લઉં અને બીજા ગ્લાસની અંદર પાણી આખો ગ્લાસ ભરીને લઉં. પહેલામાં અડધો ગ્લાસ પાણી ભરેલું છે, બીજામાં આખો ગ્લાસ પાણીનો ભરેલો છે. બંનેમાં ખાંડ તો 1 જ ચમચી નાખું છું. તો આપણને ગળપણ શેમાં વધારે લાગશે? તો ઇમેજિનેશન કરીને સમજો તો તમને આઈડિયા આવે કે જેમાં પાણી જેમાં ખાંડ તો બંનેમાં સરખી છે, પરંતુ પાણી જેમાં ઓછું છે એમાં 1 ચમચી નાખેલી છે, વધારે પાણીમાં 1 ચમચી નાખેલી છે. તો જે પેલું ઓછું પાણી હતું ને એમાં ખાંડ ઓગાળીને જે ગળ્યું પાણી બનાવીશ ને એમાં ગળપણ મને વધારે લાગશે. રેડી? એ ગળપણને અહીંયા આપણે સાંદ્રતા કહીએ. તો સાંદ્રતા પહેલી જે કન્ડિશન હતી જેમાં અડધો ગ્લાસ પાણી હતો એમાં સાંદ્રતા વધારે આવી હતી. કેમ? ખાંડ તો મેં બંનેમાં સેમ જ નાખી છે, પરંતુ પહેલી કન્ડિશનની અંદર પાણી ઓછું હતું એટલે એમાં આપણને સાંદ્રતા વધારે અનુભવાય. એ જ રીતે સેમ વસ્તુ 1 મોલર દ્રાવણની અંદર પાણી ઓછું છે, જ્યારે 1 મોલર દ્રાવણની અંદર પાણી વધારે છે 1000 ml. તો ઓછા પાણીની વાળું હશે એની અંદર સાંદ્રતા વધારે કહેવાય. એકમ અલગ અલગ છે, પણ જો એક્ઝેક્ટ આપણે પ્રમાણ ચેક કરીએ ને કે દ્રાવકની સાપેક્ષે દ્રાવ્યનું પ્રમાણ, પાણીની કમ્પેરિઝનમાં પેલો પદાર્થ કેટલો છે, તો પાણી જેમાં ઓછું હશે એમાં સાંદ્રતા વધારે કહેવાશે. તો જ્યારે પણ આપણે કોઈ પણ પદાર્થ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવીએ તો જ્યારે એમાં મોલારિટી અને મોલાલિટીની કમ્પેરિઝન કરવાની આવે તો ઓલવેઝ 1 મોલર દ્રાવણની સાંદ્રતા 1 મોલર દ્રાવણ કરતા વધારે જ હોય. બંનેમાં આંકડો સરખો છે 1 1, પણ જે એકમ છે મોલારિટી અને બીજો છે મોલાલિટી. તો 1 મોલર પાણીમાં બનાવેલું દ્રાવણ અને 1 મોલલ પાણીમાં બનાવેલું દ્રાવણ હોય એ કન્ડિશનની અંદર જે મોલારિટીમાં સાંદ્રતા જે છે એ ઓલવેઝ વધારે હોય. આ એક કન્સેપ્ટ હતો, એ મેં તમને સમજાવ્યો. કદાચ કોઈક જગ્યાએ જરૂર પડી જાય તો યાદ રાખવાની આ વસ્તુ છે. બરાબર? ચલો આગળ જઈએ. તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો સમજવા માટે. ચલો
નેક્સ્ટ આગળ જઈએ આ વિડીયોની અંદર. solution is not equal to 1000 milliliters, but close to 1005.8 milliliters. ઓકે, જો અહીંયા આપણને શું સમજાયું, મેં સમજાયું એના કરતા થોડીક અલગ રીતે સમજાયું કે જ્યારે આપણે એક મોલલ દ્રાવણ બનાવીએ છીએ તો એની અંદર આપણે પહેલેથી 1000 ગ્રામ એટલે કે 1 લીટર જેટલું તો પાણી લઈ જ લીધું હતું. એમાં એલો પદાર્થ પેલો ઓગાળી 1 મોલ જેટલો, એટલે એનું કદ વધી ગયું. તો હવે 1 મોલલ દ્રાવણ બનાવ્યું તો એમાં આપણે શું નાખ્યું તો કે 1 મોલ જેટલો પદાર્થ 1000 ml અથવા તો 1000 ગ્રામ પાણીમાં નાખેલો છે. ચલો, એટલે દ્રાવણની સાંદ્રતા તો 1 મોલલ થઈ ગઈ, પણ અહીંયા પેલો પદાર્થ બહારથી નાખો એટલે એનું કદ વધી ગયું. કદ કેટલું થયું એ અહીંયા બતાવેલું છે 1005.8 ml. તો આ જ દ્રાવણ માટે જ્યારે હું મોલારિટી ગણવા જઈશ તો એ મોલારિટીની ગણતરીની અંદર 0.1 મોલ જેટલો પદાર્થ હતો એને 1005.8 ml ની અંદર ઓગાળેલો છે. તો ચલો આપણે ગણતરી કરીએ. થઈ ગયું માઉસ. Therefore, molarity of this solution is 0.099 molar. This shows that the numerical values of molarity and molality are different for the same solution. At higher temperatures, molarity of the solution changes while its યસ, અહીંયા પાછું પેલું સમજાવે છે કે ગમે તેટલું ટેમ્પરેચર હોય મોલાલિટીનું મૂલ્ય ના બદલાય. જો ડાબી બાજુ આપણને 2 ફ્લાસ્ક આપેલા છે, એની અંદર એક ફ્લાસ્ક 25 ડિગ્રી સેલ્સિયસ ઉપર અને બીજો ફ્લાસ્ક 80 ડિગ્રી સેલ્સિયસ ઉપર રાખીને બતાવેલા છે. બંને કન્ડિશનની અંદર મોલારિટીનું મૂલ્ય બદલાય છે 0.1 અને તાપમાન વધારતા ઘટીને 0.098. જ્યારે મોલાલિટી જમણી બાજુ જે 2 ફ્લાસ્ક છે એમાં તાપમાન ગમે તે તમે બદલો, મોલાલિટીનું મૂલ્ય એનું એ જ રહેશે, કારણ કે એમાં દળ હોય છે અને દળ ઉપર મોલાલિટીના દળ એમાં આવતું હોય છે. એની અંદર તાપમાનની કોઈ અસર થતી નથી. molality remains unchanged as molality depends on the mass of solvent, which is independent of temperature. Therefore, the most preferred way of expressing the concentration of solutions at higher temperatures for scientific calculations is molality. Summary: molality of a solution is the number. અમારે નહીં જોતી, બરાબર? ઓકે ડન. તો હવે તમને ઘણો ખરો આઈડિયા આવી ગયો હશે મોલારિટી અને મોલાલિટીના ડિફરન્સની અંદર. આપણે મેઇન સૂત્ર ઉપર યાદ રાખીએ તો સૂત્રમાં ડિફરન્સ કોનો હશે, કઈ જગ્યાએ હશે? મોલારિટીની અંદર દ્રાવણનું કદ અને મોલાલિટીમાં દ્રાવકનું વજન. આટલો બંનેની અંદર ડિફરન્સ હશે, બરાબર? આગળ જઈએ. મોલાલિટી અને મોલારિટીનો હવે તફાવત કદાચ પૂછે, બરાબર? આપણે સમજવાનું છે, ગોખવાનું નથી એની અંદર, બરાબર? ચલો, મોલાલિટીની સંજ્ઞા સ્મોલ m, મોલારિટીની કેપિટલ M. મોલારિટીનું સૂત્ર જો અહીંયા આપેલું છે શોર્ટમાં W × 1000/mw ગુણ્યા દ્રાવકનું વજન. કેવી રીતે આ સૂત્ર આવ્યું? તો અહીંયા આપણી પાસે આ જે સૂત્ર છે એ સૂત્રમાં આ દ્રાવ્યનું વજન એટલે W ગુણ્યા 1000 તો છે જ, દ્રાવ્યનો અણુભાર, બરાબર? દ્રાવ્યનો અણુભાર એટલે આપણે એને શેનાથી દર્શાવીએ છીએ? mw, મોલેક્યુલર વેઇટ. અને આ દ્રાવકનું વજન, આ દ્રાવકના વજનને આપણે આવી સંજ્ઞાથી દર્શાવીએ છીએ કેપિટલ W, પણ એમાં આપણે નીચે લખીએ છીએ દ્રાવક. આ મારી સ્ટાઇલ છે, બરાબર? બધી બુકોમાં અલગ અલગ રીતે સંજ્ઞા મૂકતા હોય છે. તો આ આપણી પાસે મોલાલિટીનું સૂત્ર થયું. મોલારિટીનું શોર્ટ સૂત્ર તો આપણને ખબર જ છે. તો અહીંયા આપણે જે ડિફરન્સ છે એમાં યસ મોલાલિટી અને મોલારિટી. ચલો, પહેલી બંનેની સંજ્ઞા આવી ગઈ, પછી બંનેના શોર્ટ સૂત્ર આવી ગયા. મોલારિટીનું શોર્ટમાં સૂત્ર તો આપણે ભણ્યા જ હતા, મોલારિટીનું અહીંયા આપણને આપેલું છે. ચલો, બંનેમાં ડિફરન્સ આ એક જગ્યાએ પડ્યો, વજન દ્રાવકનું અને અહીંયા કદ દ્રાવણનું. બીજો શું તફાવત? શોર્ટમાં બંનેનું સૂત્ર. યસ, બરાબર. જો મોલાલિટી એની શરૂઆતમાં આપણે વ્યાખ્યા શું જોઈ હતી કે દ્રાવકના 1 કિલોગ્રામ વજનમાં રહેલા દ્રાવ્યના મોલ. અને મોલારિટીની વ્યાખ્યા શું હતી? 1 લીટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલની સંખ્યા. તો મોલારિટીનું શોર્ટ સૂત્ર તો આપણે અગાઉ ભણ્યા હતા, N/V.
એટલે કે 1 લીટર દ્રાવણની અંદર રહેલા દ્રાવ્યના મોલ. તો મોલાલિટી કે મોલારિટી બંનેમાં પહેલા શરૂઆત શેનાથી થાય છે? મોલથી. તો બંનેમાં સૂત્રમાં ઉપર તો મોલ n જ છે, પરંતુ મોલારિટીની અંદર શું હતું? તો કે મોલારિટીમાં દ્રાવણનું કદ હતું, એટલે અહીંયા નીચે કદ છે લીટરમાં. જ્યારે મોલાલિટીમાં દ્રાવક છે અને એનું વજન છે, એટલે અહીંયા આપેલું છે દ્રાવકનું વજન. યાદ રાખવાનું કિલોગ્રામની અંદર. શોર્ટ સૂત્ર છે તો આપણો એકમ મોટો હશે, કિલોગ્રામ. મોલારિટીની અંદર પણ એવું હતું કે નાનું સૂત્ર હતું તો કદ આપણે મોટા લીટરમાં દર્શાવતા હતા, પરંતુ જો સૂત્ર મોટું થઈ જાય એટલે કે W/1000 એવું મોટું સૂત્ર હોય તો કદ ml માં અને વજન જે આપણે દર્શાવીએ છીએ W દ્રાવક એ ગ્રામમાં દર્શાવીએ છીએ. સૂત્ર નાનું તો એકમ મોટો, સૂત્ર મોટું તો એકમ નાનો. આટલું યાદ રાખવાનું તો ભૂલ ના થાય. બરાબર? ચલો, આ મેઇન ડિફરન્સ હતો મોલાલિટી અને મોલારિટીની અંદર. 9 ને 3 થઈ ગઈ છે, પણ હમણાંથી લેક્ચર હોતો નથી એટલે આપણે થોડુંક વધારે લઈશું. આગળ જઈએ. એક દાખલો આને આધારે મસ્ત આપણને આપેલો છે. જો શું દાખલો છે? 1.5 કિલોગ્રામ દ્રાવકમાં 149 ગ્રામ KOH ઓગાળી બનાવેલા દ્રાવણની સાંદ્રતા મોલાલિટીમાં શોધો. જો પહેલો દાખલો છે એટલે આપણે આખો ગણીએ, પછી તમને ગણેલો બતાવી દઈશ. પહેલું આપણને આપેલું છે 1 કિલોગ્રામ દ્રાવક, એટલે દ્રાવકનું વજન આપણને આપેલું છે W દ્રાવક. કેટલું છે? તો કે 1.5 kg, 1.5 કિલોગ્રામ. એની અંદર પદાર્થ કેટલો ઓગાળું છું? KOH, એટલે કે દ્રાવ્યનું વજન નાનો w 149 ગ્રામ. ચલો, દ્રાવણની સાંદ્રતા મોલાલિટીમાં શોધો, એટલે કે મોલાલિટી મારે શોધવાની છે. ભાઈ મોલાલિટી હોય આપણે દ્રાવણનો આ જે દ્રાવ્ય છે KOH એનો અણુભાર જોઈએ. KOH નો અણુભાર કેવી રીતે ગણશું? તો કે પોટેશિયમનો 39, ઓક્સિજનનો 16 અને હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1. આ બધાનો હું સરવાળો કરું તો 39 ને 1 40, 40 ને 16 કેટલું થશે? 56. આ 56 મને શું મળ્યો? દ્રાવ્યનો અણુભાર. ચલો આપણે સૂત્ર મૂકીએ મોલાલિટીનું. મોલાલિટીનું સૂત્ર શું છે? તો કે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા નીચે 9 એક આવતું હતું દ્રાવકનું વજન. ચલો, દ્રાવ્યનું વજન કેટલું આપેલું છે? તો કે 149. KOH નું વજન છે ને W, 149. ચલો, ગુણ્યા 1000 છેદમાં અણુભાર આપણે ગણ્યો કેટલો આવે છે? 56 ગુણ્યા દ્રાવકનું વજન 1.5 કિલોગ્રામ. ભાઈ આપણે સૂત્ર મોટું વાપરેલું છે. સૂત્ર મોટું તો વજન જે ગ્રામમાં લખવાનું એ આપણે મતલબ કે નાનો એકમ વાપરવો પડશે ગ્રામમાં. 1.5 કિલોગ્રામ એને ગ્રામમાં ફેરવીએ તો કેટલું થશે? તો કે 1500 ગ્રામ. 1000 વડે ગુણવા પડે. 1.5 ગુણ્યા 1000 કરીએ તો જવાબ આવે 1500. ચલો, 2 મીંડી ગઈ, 2 મીંડી ગઈ. ચલો આગળ આપણે ગણતરી કરીએ તો વધ્યું શું? 149. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીને રેડી રહેજો. હું કહું ત્યારે બોલવાનું. 56 ગુણ્યા 15. ચલો, કોઈ મને આની સાદી ગણતરી કરીને કહેશે? 149 ગુણ્યા 10 ભાગ્યા 56 ભાગ્યા 15. જવાબ કેટલો આવે છે? 1.7738. જવાબ કેટલો આવે છે? 1.7738. ઓકે, યસ, વેરી ગુડ. 1.7738. એકમ લઈ ભૂલવાનું, નહીં તો સાયન્સની સ્કીમ છે, અડધો માર્ક જતો રહે. તો 1.7738 મોલલ દ્રાવણ બન્યું. ડન. ચલો, આ વસ્તુ અહીંયા આપેલી છે, આપણે સાદી રીતે ગણ્યો. આ જ વસ્તુ તમને ગણી આપેલી હશે. જોઈએ આપણે આપ્યું છે. યસ, બરાબર. ઓકે, ચલો આગળ આપણે એક દાખલો લઈએ. 750 ગ્રામ પાણીમાં 63 ગ્રામ HNO3 ઓગાળતા બનતા દ્રાવણની મોલાલિટી શોધો. ચલો, સાવ પપલું જેવો દાખલો. આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે? 750 ગ્રામ પાણી એટલે દ્રાવકનું વજન આપણને આપેલું છે 750 ગ્રામ. 63 ગ્રામ HNO3 એટલે દ્રાવ્યનું વજન આપેલું છે આપણને 63 ગ્રામ.
મોલાલિટી શોધવાની છે. ચલો મોલાલિટીનું સૂત્ર શું? તો કે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર એટલે આણ્વીય દળ અને દ્રાવકનું વજન. ચલો દ્રાવ્યનું વજન 63 મને આપેલું છે દાખલામાં. HNO3 નો અણુભાર આપણે ગણવો પડે. એનો અણુભાર થાય 63 ગ્રામ પ્રતિ મોલ. બધી જ વસ્તુ અહીંયા દાખલામાં સૂત્રમાં મૂકીએ તો ચલો 63 ગયા મીંડી ગઈ 100 અને 75 નો ભાગ ચલાવીએ તો 25 ચોક 100 અને 25 તલી 75 એટલે 4/3. 4/3 એટલે સાદો ભાગાકાર કરીએ તો જવાબ આવે 1.33 મોલલ દ્રાવણ અથવા તો દ્રાવણની મોલાલિટી 1.33 છે એવું કહી શકાય. ચાલો એ 200 ગ્રામ પાણીમાં 2 મોલર NaOH દ્રાવણ બનાવવા કેટલા NaOH ની જરૂર પડશે? ચલો આ વખતે થોડુંક અલગ આપેલું છે. મને દ્રાવણની મોલાલિટી આપેલી છે. જો લખ્યું 2 મોલર NaOH નું દ્રાવણ છે તો એ દ્રાવણ બનાવવા મારે કેટલો NaOH અંદર ઓગાળવો પડશે એવું હવે થોડુંક ઊંધું પૂછ્યું છે. સાદી સિમ્પલ વસ્તુ, બધી જ વસ્તુ અહીંયા આપણને આપેલી છે કે 200 ગ્રામ પાણી એટલે દ્રાવકનું વજન આપણને આપેલું છે 200. 2 મોલર દ્રાવણ એટલે જે મોલાલિટી છે આપણને આપેલી છે 2. દ્રાવ્ય NaOH છે, NaOH નું આણ્વીય દળ આપણે ગણી શકીએ આવે 40. તો સૂત્રમાં બધી જ કિંમતો મૂકીએ તો દ્રાવ્યનું વજન આપણે ખાલી શોધવાનું બાકી રહે. એને સૂત્રનો કરતા બનાવું તો આ 40 અને જે આ 200 છે એ નીચે છે, સામેની બાજુ જાય ઉપર જતા રહે એટલે ઉપર ગુણાકારમાં આવી ગયા અને આ જે 1000 છે એ નીચે જતા રહેશે એટલે અહીંયા સૂત્રમાં જ્યારે કિંમતો મૂકતા W ને સૂત્ર કરતા બનાવો તો છેલ્લે આટલી વસ્તુ બાકી રહે. ચલો એની અંદર મીંડી 2 મીંડી ગઈ 40 દુ 80 80 દુ 160 160 ભાગ્યા 10 એટલે જવાબ આવ્યો 16 ગ્રામ. મતલબ કે મારે 16 ગ્રામ NaOH અંદર 200 ગ્રામ પાણીમાં ઓગાળું તો 2 મોલર દ્રાવણ બને. બરાબર. ચલો આગળ જોઈએ કશું છે. હા ઉદાહરણ નંબર 3 આપેલું છે. આ 12મા ધોરણનો દાખલો છે. એના પછી આ પણ 12મા ધોરણનો એક દાખલો છે. ઓકે યસ આ તો પેલા જેવું જ સિમ્પલ છે. બરાબર. હા આ એક મારે તમને સમજાવવું પડશે. ચલો અહીંયા એક વસ્તુ આપણને આપેલી છે કે 2.5 કિલોગ્રામ 0.25 મોલર યુરિયાનું જલીય દ્રાવણ બનાવવા જરૂરી યુરિયાનું દળ ગણો. હવે અહીંયા થોડુંક એક કન્સેપ્ટ આપણે સમજવાની જરૂર પડશે. અહીંયા થોડુંક લાંબી રીતથી કરીને આપેલું છે. આપણે શોર્ટમાં હું તમને શીખવાડું. બરાબર. ઓકે પહેલું તો તમને લાઈનમાં લખવાનું છે એટલે પહેલા હું તમને સ્ક્રીનશોટ લેવડાવી દઉં. બરાબર. પછી આ દાખલો છેલ્લે સમજાવું અને પછી પ્રેક્ટિસ માટે આપણે કરીએ. ચાલો 9:10 થઈ ગઈ. વાહ. ઓકે ઓકે હું કહું ને ત્યારે સ્ક્રીનશોટ લેજો. કેમ આવું થાય? પેલું જતું રહ્યું. જસ્ટ અ મિનિટ. ચલો લઈ લીધો સ્ક્રીનશોટ. ઓકે એના પછી નેક્સ્ટ આનો એક સ્ક્રીનશોટ લઈ લો. બધું લાઈનમાં જ લખવાનું. ટાઇટલ એનું જ રહે છે એટલે દર વખતે ફરીવાર ટાઇટલ નહીં મારવાનું. એકવાર ટાઇટલ મારી દીધું મોલાલિટી પછી ફરીવાર મારવાની જરૂર નહીં. બંને સૂત્રો આપેલા છે. નેક્સ્ટ આની તો જરૂર નહીં. ગોળ કરવું હોય તો એમાં પછી કરી દેજો, વાંધો નહીં. વિડીયો 18K લેવાની જરૂર નહીં. હવે બંનેના ડિફરન્સનો આ જે છે એનો સ્ક્રીનશોટ એક લઈ લેજો. ચલો નેક્સ્ટ એના પછી આ દાખલો ગણેલો છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. બધા એક્સ્ટ્રા દાખલા જ છે. બરાબર. ચોપડીનો કોઈ દાખલો આમાં આપેલો છે નહીં. મોલાલિટીનો ઉદાહરણ તરીકે પણ એક દાખલો નહીં આપેલો. એકમ ભલે આપેલો છે પણ એનો દાખલો આ લોકોએ આપ્યો જ નહીં. અને જે આપેલો છે મોલાલિટીને એકબીજામાં કેવી રીતે ફેરવવાનો એનો અઘરો દાખલો આપ્યો છે. ચલો આગળ. એક્ઝામમાં પૂછાશે શું આ દાખલા? હા તેમાં તો શું પૂછાય જ ને મોલાલિટીના દાખલા તો અલગથી. પેલા ઉલટાનો ચોપડીમાં જે આપેલા છે અઘરા એના કરતા સહેલા થશે. હાવ પપલું. ચોપડીમાં અંદર ફેરવવાના આપેલા છે એ બધા એકવાર પતી જાય સાંદ્રતાના એકમો પછી આપણે જોઈશું. ચોપડીમાં તો બહુ લાંબુ કરીને આપ્યું છે. આપણે શોર્ટમાં સૂત્રથી જ કરી નાખીશું. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લીધો.
ઓકે, ચલો આગળ આનો સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ટેપ બાય સ્ટેપ હું બધા દાખલા લઉં છું, બધેથી શોધી અલગ અલગ સેટ કરવાના. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લીધો તો કે હા લઈ લીધો. નેક્સ્ટ એના પછી આનો સ્ક્રીનશોટ લઈ લો. આ જાતે સમજી લેજો, બરાબર? ઈઝી જ છે, પપલું છે, હાવ નાનો તમને દેખાતો હશે. ચલો નેક્સ્ટ. હવે આ એક દાખલો હું તમને સમજાવું, પછી પ્રેક્ટિસ માટે થોડાક દાખલા આપું, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન એઝ વેલ એઝ વુમેન બોથ પરફેક્ટ. આ દાખલો અહીંયા આપેલો છે, એ રીતે ના ગણતા, હું તમને ગણાવી રીતે ગણજો. આપણે મોલાલિટીનું શોર્ટ સૂત્ર એક જોયું હતું. મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન, બરાબર? પરંતુ અહીંયા જે દ્રાવકનું વજન લઈએ એ સૂત્ર નાનું હોવાથી આપણે મોટો એકમ લેવો પડશે, એટલે કે કિલોગ્રામ. ચલો જસ્ટ અ મિનિટ, આ રીતે નહીં. ઓકે, હવે અહીંયા મને દ્રાવણની મોલાલિટી આપેલી છે 0.25, એટલે મોલાલિટીની જગ્યાએ હું મૂકી દઉં 0.25. દ્રાવ્યના મોલ તો કે ના, કે મોલ શોધવાના છે. કેમ? મને શોધવાનું શું પૂછ્યું છે? જરૂરી યુરિયાનું દળ ગણો. એટલે દળ શોધવા માટે પહેલા મારે મોલ શોધવા પડશે. અને દ્રાવકનું વજન જો મને સારું છે, કિલોગ્રામમાં આપેલું છે 2.5. ભાઈ કેલ્ક્યુલેટર સાથે રેડી રહેજો, હું પૂછું ત્યારે કહેવાનું. n બરાબર શું થશે? 2.5 પેલી બાજુ જતા રહે, એટલે 0.25 ગુણ્યા 2.5. 25 5 625 થાય, એટલે 3.1 આપીએ. ભાઈ શું જવાબ આવે છે? કોઈ કહેશે મને? 0.625. ભાઈ કેલ્ક્યુલેટર વગર કરવાનું થોડુંક તમને શીખવાડું, રેડી? જરૂર પડે તો, જેનું મગજ હરખું ફાસ્ટ ચાલતું હોય. જો અહીંયા મને આપેલું છે 0.25 અને ગુણ્યા છે 2.5. હવે 0 પોઈન્ટ સમથિંગ પોઈન્ટ બધું કાઢી નાખીએ તો બે મેઇન મોટા આંકડા વધે 25. આપણને ખબર છે 25 નો વર્ગ એટલે કે 25 ગુણ્યા 25 થાય 625. મેં ડાયરેક્ટ કેવી રીતે જવાબ લખીએ સમજાવું. તો 25 ગુણ્યા 25 એટલે 625 થાય. હવે આપણી પાસે જે આ 25 આંકડો છે એની પહેલા એ 0.25 છે, એટલે કે એના 2 પોઈન્ટ અને 2.5 છે, એટલે 3 પોઈન્ટ. એટલે મારે 625 ના 3 પોઈન્ટ કાપવાના, એટલે મેં ડાયરેક્ટ લખી દીધું 0.625. જેને ખબર પડતી હોય એને જાતે સમજી જવાનું બધા, અથવા તો કેલ્ક્યુલેટરમાં કરી લેવાનું, બરાબર? જેનું મગજ ફાસ્ટ ચાલતું હોય ને એના માટે આ વસ્તુ છે. તો અહીંયા મને મોલ મળી ગયા 0.625. હવે મારે યુરિયાનું દળ ગણવાનું હતું. મોલ પરથી દળ ગણવા માટે શું કરીએ? તો કે એના મોલને અહીંયા આપણે પેલા મોલ લખી દઈએ એકદમ. 0.625 મોલ. હવે એના પરથી દળ શોધવા માટે જે મોલ મળ્યા 0.625, એને આપણે એના અણુભાર, યુરિયાનો અણુભાર 60 થાય એવું આપણે એક દાખલામાં અગાઉ ગણ્યું હતું. ચલો 0.625 ગુણ્યા 60 નો જવાબ કોઈ મને કહેશે? 37.5. 37.5. કેટલું મળ્યું? 37.5. ડન. તો આટલા ગ્રામ મારે યુરિયા અંદર ઓગાળવો પડશે તો એ દ્રાવણ 0.25 મોલર થશે. રેડી? એટલે શોર્ટમાં આપણે આ દાખલો ગણ્યો. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો ડન. ઓકે, ચલો હવે આગળ જઈએ. નેક્સ્ટ આના પછી થોડાક તમને પ્રેક્ટિસ માટે દાખલા આપી દઉં કે જેથી કરીને તમારે પ્રેક્ટિસ કરવાથી ઈઝી થઈ જશે આ કન્સેપ્ટ. ચલો પ્રેક્ટિસ માટેના દાખલા સ્ક્રીનશોટ લઈ લેજો. જવાબ તમને આપેલો છે, તમે જાતે ગણી શકશો, બરાબર? ત્રીજા દાખલાની અંદર જો તમને આપેલું છે કેન સુગર. કેન સુગર એટલે બીજું કઈ નહીં, શેરડીમાંથી બનતી ખાંડ. કેન એટલે શેરડી થાય, એટલે કે અહીંયા જો નીચે સૂત્ર આપેલું છે C12H22O11, એટલે બીજું કઈ નહીં, સુક્રોઝ, આપણી ખાંડ ગળી. નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ એકમ આપણે પછી લઈશું. આજના સેશનની અંદર આટલું બહુ. તમારા બધાનો ઘણો બધો ટાઈમ થઈ ગયો હશે, તો આજના સેશનની અંદર હવે કોઈને કોઈ જાતનો ડાઉટ હોય તો મને પૂછી શકો છો.